મહાભારતનું એક અદ્ભુત પાત્ર મારા મગજમાંથી ખસતું નથી. એ છે માતા કુંતી. ઈશ્વર વરદાન આપે છે કે તું જે દેવતાને યાદ કરીશ એ દેવતા જેવો પુત્ર તને મળશે. અને ભૂલથી સૂર્યને યાદ કરીશ, કર્ણ જન્મી જાય છે. હજી તો લગ્ન નથી થયું, કુંવારી માતા બને છે અને ટોપલામાં મૂકીને મોટા દીકરાને જવા દે છે. પણ ત્યાર પછી પણ મંત્ર દ્વારા યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુલ, સહદેવ આ બધા દીકરાઓને કુંવારી માતા તરીકે જન્મ આપે છે. શક્તિ જુઓ, ઉછેરે છે. સમાજથી ડરતી નથી, ઉછેરે છે અને વિશ્વના શ્રેષ્ઠ શૂરવીરો બનાવે છે. કર્ણથી શરૂ કરો, અર્જુન જુઓ, ભીમ જુઓ, યુધિષ્ઠિર તો ધર્મરાજ જુઓ. એક કુંવારી માતા શરમાયા વગર સમાજને કેટલા વીર આપે છે. એ પાત્ર એ કુંતી છે. અને એ બહુ હિંમતથી કૃષ્ણને કહી શકે છે, કૃષ્ણ સૌથી વધુ દુઃખ મને આપ, કેમ કે દુઃખમાં મને તું યાદ આવે છે, મારે તને ભૂલવો નથી.